मरता ने मेर न किया ई लाखा भगत ने बरोबर रातना 12 वागे भगवान भोलानाथे दर्शन दीधा के लाखा भगत हवार सुधीमांथी तमने हरगमांथी विमान लेवा आवशे। एमां बारी थोड़ी खुल्ली हती, मारा जेवो हळंग डायो तो नी सांभળી गयो। एने एनु बधुं मित्र मंडळ भेळું कर्યું। काई सांभळ્યું के शुं के लाखा दादाने हवारे हरगमांथी विमान लेवा आववानुं छे, तो के हालन भेड़ा आपणे गोठवाई जाय। एम न गोठवावा, ई विमाનમાં એક જ માણસ બેહી શકે એટલી જગ્યા હોય તો આપણે શું કરવું કે લાખા દાદા બેહેલે એમના પગ પકડીને હું ટીંગા જઈશ, તારે મારા પગ પકડવાના, એકાબીજાના પગ પકડીને લાંબી લાઈન બનાવીને હરગમાં વિયા જાવ। પણ આ સમાજનો નિયમ લાગુ પડે અહીંયા કે જે મફત સવારે 5 વાગે વિમાન આવ્યું, લાખા દાદાને વિમાનની માલિક પાસે આડે આલાય સીવી પગ પકડ્યા, માલાએ પગ પકડ્યા, એકાબીજાના પગ પકડી લાંબી લાઈન બનાવી અને વિમાન ઉડવા માંડ્યું। થોડેક દૂર ગયા પછી પ્રકૃતિનો નિયમ લાગુ પડે, જે મફત ગોઠવાય એ સગવડ ગોતે। આ પ્રકૃતિનો નિયમ છે, જે મફત ગોઠવાય એ સગવડ ગોતે। હવની હેઠે જે ટીંગાતો તો ને એને શંકા ગઈ, અને શંકા મિત્રો ભૂકા કાઢી નાખે। એને શંકા એ ગઈ કે હરગમાં જાય છે ખરા, પણ અહીંયા જમવાનું મળશે કે નહીં મળે, કારણ કે મફત ગોઠવાય એ સગવડ ગોતે। નીચેથી હાથ કર્યો કે માલા હરગમાં જમવાનું મળશે કે નહીં મળે, મળશે કે નહીં મળે, એમ કરતું 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 ઉપર ગયું। લાખા દાદા કે મળશે 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 કરતું નીચે આવ્યું। શંકાનું સમાધાન થયું, જમવાનું મળશે। થોડેક દૂર ગયા અને બીજી શંકા ગઈ। શંકાનું જન્મસ્થાન શંકા, શંકામાંથી જ શંકા જન્મ લે। બીજી શંકા ગઈ કે આપણે દાળ ભાત રોટલા શાક આ બધું ખાઈને હરગમાં શું મળતું હોય છે। પાછો હાથ કર્યો કે માલા પૂછ પૂછ હરગમાં જમવાનું શું મળશે એમ કરતું 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 ઉપર ગયું। લાખા દાદા કે લાડવા 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 કરતું નીચે આવ્યું। નક્કી થયું લાડુ મળશે। થોડેક દૂર ગયા ને શંકા ગઈ, આ આપણે આવડા આવડા બનાવીએ, ન્યા કેવડા બનતા છે। પાછો હાથ કર્યો, માલા પૂછ પૂછ હરગમાં લાડવા કેવડા હોય કેવડા હોય કેવડા હોય એમ કરતું 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 ઉપર ગયું। લાખા દાદા કે આવડા 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 આવડા, કોઈ સાબરમતીમાં પડ્યો, કોઈ નર્મદામાં પડ્યો, કોઈ તાપીમાં પડ્યો, કોઈ કાંકરિયામાં પડ્યો, બધાય ડેટકા થયા। તમે જોજો વરસાદ પડે ને ત્યારે પહેલો જ વરસાદ પડે ને ત્યારે ડેટકા બોલે। આ એક આગવું ઓબ્ઝર્વેશન છે, જો તમને યોગ લાગે ને તો મને તાળીથી વધાવજો। પહેલો વરસાદ પડે ત્યારે ડેટકા બોલે અને શરૂઆત કરે નાના નાના ડેટકા પહેલા બોલે। ઈ કેવું બોલે? ઈ સવાલ કરે, પછી મોટા ડેટકા એનો જવાબ દે, પછી બધા ડેટકા ભેળા થઈને બોલે। ઈ કેવું બોલે? પહેલા નાના ડેટકા સવાલ કરે, કેવડા 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 કેવડા, પછી સામે મોટા ડેટકા જવાબ બોલે, કેવું બોલે? લાખા 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 આખી રાત હોવા ન દે, પણ હજુ લગન કોઈને માપ મળ્યા નથી। કાંઈ કર્યા વગર જગતમાં કોઈને કાંઈ મળતું નથી। હવે બાબુલભાઈ બારોટને આપણે વિનંતી કરવી, બાબુલભાઈ આવે આપણને મોજ કરાવે। જય ભગવાન। हमारे भाई श्री लाखा दादाए बहुत सारी हास्यથી ભરપૂર અને મનોરંજન સાથે જ્ઞાન સાથે ગમત આપે એવી લટ્ટુભાઈ પટેલે બહુ સારી વાતો કરી। કાર્યક્રમ સંતવાણીનો છે, ભજન કીર્તન આપ બધા માણો છો, ભજનના પ્યાસી છો। અમારે જગદીશભાઈ ભજનાનંદી દિનેશભાઈ એના ગામમાં આવ્યા હોય પછી તો બહુ વિચારીને કામ કરવું જોઈએ। कारण कि बोली बोल अमोल है, बिन तोले मत बोल, पहले भीतर में तोल कर फिर बाहर खोल। एक एक शब्द ना जानकार જ્યારે માણસો બેઠા હોય, એક એક ભજનના જીવ બેઠા હોય, પછી કાયમને માટે અમે કહી છીએ કે ભજન છે ને એમાં વજન છે। જેના જેના જીવનમાં ભજન છે એનું જીવન કંઈક વજન વાળું છે, અને એવા વજન વાળા જીવનની વાત કરવી હોય તો મારે
શું કહો તમે? શેમ આમ થઈ ગયો તમારો અવાજ? તમે તો ઓળખાતા નહીં. અરે વારે બાબુ દેવુભા બહુ સારી રજૂઆત કરી. એમાં લીપ્યું ને ઘૂપ્યું મારું આંગણું. દેવુભાના મોઢે સાંભળવું એક જીવનનો લાવો છે. સાંભળતા ફાવે તો. અહીંયા કોણ ભલાને પૂછે છે, કોણ બુરાને પૂછે છે, મતલબથી છે બધાને નિસ્બત. અહીંયા કોણ ખરાને પૂછે છે, અતરને નીચોવી. અહીંયા કોણ બિચારા ફૂલોની દશાને પૂછે છે. આ તો સંજોગ ઝુકાવે છે, નહીં તો અહીંયા કોણ ખુદાને પૂછે છે. રામાયણના એક એવા ભજનની એમને એવી પંક્તિ કીધી. આ બેનો માતાઓને જીવનમાં ઉતારવા જેવી વાત છે. લક્ષ્મણ ઘડીક તો ઉભા રહ્યો ને મારા વીર, ઘોડલાની વાઘું તમે ઝાલો રે. કારણ શું? લક્ષ્મણ તો મૂકવા આવ્યો છે જંગલમાં, અને છતાંય જાનકીના કાળજાની માલિપાથી ચિંતા વ્યક્ત થઈ કે હે લખન, હે બંધવા, હે મારા વીર, થોડીક વાર રોકાઈ જા બાપ, મારે તને એક વાત કેવી છે. જંગલમાં રામ મને મૂકવા તને મોકલ્યો ને, તોય રામને ઠપકો નથી દેવો, પણ તોય સીતાના હૈયાની માલિપા રામ પ્રત્યેની લાગણી જાગી અને લક્ષ્મણને કીધું તો કે હે લખન, ઘડીક રોકાઈ જા, મારે મારા દલની વાત કેવી છે. મને વિશ્વાસ છે કે મને મારા રખોપા તો મારો રામ કરશે, પણ આજ મને ચિંતા એ છે કે મારા રામના કોણ કરશે. રામના રખોપાની જેને ચિંતા હોય ને એને તો શક્તિ કહેવાય. શક્તિ પછી માતા જાનકી હોય તોય ભલે, અને માતા તોળાંબે હોય તોય ભલે. એ કચ્છની કાઠી રાણી માતા તોળાંબે, એ મારે તમારે જેની વાતથી ભલા માણસ ધ્રુજી જવું પડે. કચ્છની ધરતીની માલિપા એક હાકોટો કરે નાના છોકરા, ઈ સ્તનપાન કરતા હોય માનો ખોળો છોડી દે, અને હોટા જળ થંભી જાય, ચકલાના મોઢાની માલિપાથી ચડ પડી જાય. આવી જેની રાડ હોય ઈ જાડેજાને જેદી એક ભાભી વેણું દે. જાડેજા બહાદુરી બતાવે. કચ્છની માલિપા નાની નાની રમતો કરી અને તારા મલકને તું ડરાવે છે. એ જાડેજા, તારામાં જુવાની, તારામાં તાકાત, તારામાં જોર હોય ને તો સોરઠની માલિપા જા, તોળી ઘોડી, તોળી તલવાર અને તોળલને લઈ આવ, તો મરદ તને જાણું. અને ભાભીના વેણ લાગી ગયા ભાઈઓ. વેણ લાગે એની વાત છે. શબ્દો લાગે ને તો જ મજા આવે, નહીં તો અમુક ટાઈમે શબ્દો પાછા ફટકાય. ક્યાં પાછા પડે? પથ્થરથી ફટકાય, અહીંયા પાછા પડે.
પણ જ્યાં ફૂલથી શબ્દ ભળે તમારા જેવા કોમળ કલેજા વાળા માણા જેથી ભજનના એક એક શબ્દને એમ કહેવા છે કે ઝીલવા માટે બેઠા હોય, અહીંયા એક એક કલાકાર છે ને હાચા મોતીડા તમારી સામે પીરસે હંસલા સમજીને, પણ ક્યાંક ક્યાંક મળી જાય. માતા તોળાદેને લેવા હાટું જેથી જાડેજો ઉપડ્યો છે ભાઈઓ, એ કાળા પોશાકની માલિપા ઘોડા એ કાળા અશ્વની માથે સવાર થઈ અને કચ્છની ધરતીને એમ કહેવાય કે છેલ્લી સલામ આપીને જાડેજો નીકળ્યો છે. એ બરાબર ભાગડતા ધામા ભાગડતા ધામા ભાગડતા ધામા એ ઘોડાની માથે નીકળ્યા પછી રણ મેદાનમાં કોઈ હુરો જાતો હોય એવું ચિત્ર લાગતું હતું ભાઈઓ. ભારવટીઓ જેથી રણ મેદાનમાં જાતો હોય ને દુશ્મનોનો દાટ વાળવાનો હોય ને આટલી તૈયારી સાથે જાડેજો નીકળ્યો હતો ભાઈઓ. એ કચ્છમાં જેથી એક ભાભીના વેણને ખાતર એ તોલી ઘોડીને લેવા માટે નીકળેલો ભાઈ, પણ જે ધરાની માથે ગયો ને ત્યાં ભજન છલકાતું હતું. જ્યાં જ્યાં ડગલા માંડે ને ત્યાં તો રૂવાડાની માલિપાથી રામનો રણકારો થતો હતો, પણ મૂર્ખ પામી ન હોય ગયો. એને તોળાદેને લાવવાની જરૂર ન પડે જો સમયને ઓળખી ગયો હોત તો. ઈ પ્રવાહમાં ગયો તો, ઈ પ્રભાવમાં ગયો તો, ઈ માહોલમાં ગયો તો, ઈ પર્યાવરણમાં ગયા પછી પણ એની મતિ છે ને ફરી નહીં. તોળાદેના ઘેરે ભજન થતા હતા અને ભજનની માલિપા એમ કેવા છે કડાભીડ ભક્તોની હાજરી હતી અને એવે ટાણે આ વાત જાણીતી છે. મિત્રો આપ જાણો છો કે જાડેજો એ ઘોડાની ઘોડારમાં હંતાણો એટલું નહીં પણ ભજન પૂરા થયા અને ઈ પહેલા તો ઘોડાએ હણહણાટી કરી. એક મણા આવી ઘોડાના ખીલાને ખુલી ગયો, ઉખડી ગયો, જાણી ખીલાને ઠોક્યો પણ જાડેજાની હથેળીમાં ઠોક્યો. અહીંયા સાસતિયાને ખબર પડી કોળી પાવર વેચો ભાઈ. એ કોળી પાવર માંથી એક કોળી વધે એ સમાચાર મોકલે, તપા કરો, કોઈક બચ્યું તો નથી, કોઈક વધ્યું તો નથી, કોઈક ખૂણે ખાંચરે રહી તો નથી ગયું. અને તપાસ કરીને આ તો જાડેજો એમ કેવા છે ઘોડાની માલિપા હથેળીમાં ખીલો ભોંકાઈ ગયો તો અને લોહીની ધારા ત્રબક વહી જતી હતી. માણસના પગમાં ભીનું લાગ્યું, ભીનું પણ ગરમ ભીનું. આમ તપા કરી તાતો કે લોહી છે. એ લોહીને જોયું ને ત્યાં તો માણસો આવી ગયા ફાનસ લઈને, ઓ આ તો લોહી છે. તપા કરી કોણ જણશે? એ તપા કરતા ખબર પડી કે આ તો જાડેજો છે. એ જાડેજો છે. એ સમાચાર મળ્યા, જાડેજાની ઓળખાણ થઈ અને તેદી સાસદીએ કીધું તું કાં તો અલખનો દરબાર હતો, આયા ચોરી કરવા ન આવાય ભલામણા. એકવાર તે હાકલો કર્યો હોત તો તને મળી જાત. પણ હવે તોળાદે તૈયાર થાવ અને તેદી માતા તોળાદે તૈયાર થયા છે. વિચાર કરો ચિત્ર કેવું હશે. એ પ્રભાતના પહેલા કિરણ એ માતા ધરતીની માથે પડે ને પડે ઈ ટાણે માતા તોળાદે તૈયાર થયા અને જાડેજાની ભેળા મંડ્યા હાલવા ભાઈઓ. પણ જાડેજાની ભેળા હાલતા હાલતા જ્યારે કચ્છમાં જવાનું થયું તેદી બંદરે જવું પડ્યું, નાવડામાં બેહવું પડે. તેદી કચ્છમાં પોગાય અને ઈ નાવડામાં બેઠા પછી સામે જાડેજો આવે, માતા તોળાદે આવે. ઈ ચિત્ર જોયા પછી તો નાવડામાં બેઠેલા માણસના કાળજા મંડ્યા પપડવા, કારણ કે હાય હાય આ તો સામે મોત દેખાણો. ઈ મોત જેવો માણસ આવ્યો અને માણસો મંડ્યા ધ્રુજવા, પણ ભોગવું તું ગોઠવાઈને બેઠા હતા. નાવિકે નાવને હંકાર્યું. એ ધીરે ધીરે મધ દરિયાની માલિપા વાડ મંડ્યું જવા. ધીરે ધીરે નાવિક નાવને હંકારે અને વાત કરતા વાર લાગી તો નાવડું મંડ્યું હાલક ડોલક મંડ્યું થવા અને તેદી માણસોના મોત હતા ને આમ સામે દેખાડા. જીવ મુઠ્ઠીમાં આવી ગયા અને માણસોએ પોતપોતાના વજનના જે બચકા હતા એ બચવા હાટું થઈને દરિયાની માલિપા ફેંક્યા અને ઈ ટાણે કોઈથી નો ડરે. ઈ જાડેજો આજ વામણો લાગવા મંડાણો, આજ એનો ચહેરો ફીકો પડ્યો ભાઈઓ. જોવું ક્યાં? બીજા મુસાફરોની સામે જોવે તો બીજા તો ડરી જતા હતા. જેને જોઈને આજ ઈ ડરાવનારો માણસ ડરી ગયો. પછી જો કોઈ ઠેકાણું હોય તો એક શક્તિ છે અને ઈ શક્તિની સામે આમ જાડેજાએ નજર કરી ભાઈઓ. માતા તોળાદે સમજી ગયા. ડર લાગે છે જાડેજા, બીક લાગે છે. અને તેદી રડતા રુદિયો હોય એને એમ કહેવા છે કે ડર વાળેલા અવાજે ઈ જાડેજાએ કીધું તું કે હે તોળાદે, આ નાવડું હાલક ડોલક થાય છે, હમણાં મારો તારો પ્રાણ વયો જાહે, હમણાં મરી જાહો, હમણાં કાળ ભરખી જાહે. અને તેદી માતા તોળાદે બોલ્યા કે જાડેજા ચૂપ થઈ જાઓ, ડરી જાઓ છો, હમણાં મોત ભરખી જાહે.
આ વિચાર આપેલા ક્યારેય નો આવ્યો? કઈક ના જીવને તમે લઈ લીધા, કઈક ને ભરખી લીધા, એ વખત વિચાર નો આવ્યો કે તોળાદે ગમે તે કર પણ મને આમાંથી ઉગારી લે, એ તોળાદે મને બચાવી લે, મને ડર લાગી કોઈ દી બીવું નહીં, આજ મને મારી સામે મોત દેખાય, તોળાદે મને બચાવી લે. અને તેથી તોળાદે કીધું તું જાડેજા બીજું તો કાંઈ નહીં પણ તમારી પાસે જે કાંઈ વજન હોય ને એ વજનને ઓછો કરો, દરિયામાં ફેંકી દ્યો. જાડેજો કે મારી પાસે વજન તો કઈ નથી, આ જેની જેની પાસે વજન હતા એમણે ફેંકી દીધા ને એમ તમે ફેંકી દો. કે તોળાદે મારી પાસે વજન નથી. અરે હોય જાડેજા, હું કોઈ દી ખોટું ન બોલું, તારા વજન થી જ આ નાવડું બુડે છે, તારા વજન થી નાવડું બુડે છે, તારો વજન છે ને એને દરિયામાં હળવો કર. કે કેવી રીતે? અને તેદી આ દેશની શક્તિ બોલી હતી કે જાડેજા તારા કરેલા કાળા પાપ છે ને, તારા કરેલા કાળા કામ છે ને એને એકવાર હૈયાના ઉડાની માલિપાથી પુકાર કર, પરમાત્મા સ્વીકારી લે. દરિયાની માલિપા તારા પાપનો પુકાર કર, ભાર હળવો થઈ જાય. અને આટલું કીધા પછી એને ખાતરી આપી હતી. શું કીધું? કે કેવી રીતે? તો કે સાંભળ જાડેજા, માતા તોળાદે ખાતરી લખી દીધી હોય ને એમ બોલ્યા હતા. શું? કે રામાયણમાં રામે કોઈ દી કીધું નહોતું હનુમાનજીને કે મારી ભક્તિ કરજે હું તને તારી લઈશ. કૃષ્ણએ કોઈ દી અર્જુનને નહોતું કીધું કે મારી ભક્તિ કરજે હું તને તારી લઈશ. પણ આ સોરઠની કાઠિયાણીમાં શક્તિમાં તોળાદે બોલ્યા હતા કે હે જાડેજા, એકવાર હાચા ભાવથી તારા પાપનો પુકાર કર, અને જો તારી બેડલીને બુડવા દઉં ને તો તોળાદે મટી જાઓ. તારી બેડલીને હું બુડવા નહીં તો હું તોળા બોલું છું. અને ઈ તોળાદે શું કીધું? કે પાપ તારું પુકાર જાડેજા, હવે ધર્મ તારો સંભાળ, કારણ કે તારી બેડલીને બુડવા નહીં તો એમ તોળાદે કહું છું. ઈ તોળાદે જેની સજા કર્યો એને જાગૃત કર્યો, અને જાગૃત થયા પછી જાડેજાએ અંતરના પુકારથી પાપનો જે પુકાર કર્યો ને એ પાપના પુકાર, એ પાપનો પ્રાયશ્ચિત એક ભજનની માલિપા આડા ફીટ શબ્દોથી લખાયેલો આજ ગુજરાતનું લાડકવાયું ભજન એક એક વ્યક્તિને હજારો વર્ષથી સાંભળીએ છતાંય સાંભળવું ગમે. એ ભજન મારા તમારા જીવનની માલિપા કોકથી પાપ કરતા હોય ને એ પાપના પગલાને અટકાવી દે. આવા ભજનની વાત લઈ અમારે આદરણીય વિષ્ણુભાઈ પનારા તેમજ પ્રભાબેન રબારીને વિનંતી કરું કે આવો બાપા, ઈ પાપ તમારો પોકાર જાડેજા અને ધર્મ તારો સંભાળ. આ ભજન લઈને પધારે વિષ્ણુભાઈ પનારા તેમજ પ્રભાબેન રબારી. બોલે છે દરેક જગ્યાએ. ભાઈ ભાઈ તો આય તો એ તો શું છે પેલો કહેવાય ને. હેલો 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 સેજ વોલ્યુમ હેલો 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 ભગવાન દાસ હેલો હેલો ખોડિયારના ખોળે કદાચ આપને મોજ આવે તો હાકલા પડકારા કરજો, કારણ કે અમને ખબર છે કે તમને મજા જ આવતી હશે, પણ સુસ્ત થઈને આમ જેમ બેઠા છે એમ બેસીને રહેતા. હા એમ તો બરોબર. એક જ ટાઈપનો અવાજ આવે છે, એક જ ભાઈ બોલતા હોય એવું લાગે. ક્યાં બાત.
સુરત વાળા લાગે બળદેવભાઈ હાથની બંદવાર પણ જેને જેને દીઠે મારા મેળા ઠરે એવા માળોના પડ્યા દુકાળ પણ જેને દીઠે મારા મેળા ઠરે Hey,
श्याम
Oh